દેવ અને દાનવનો પુત્ર વિશ્વરૂપ. દેવોએ મોટો યજ્ઞ કર્યો અને તે વખતે યજ્ઞકુંડમાંથી આહુતિ લઈ અને કોઈને ખબર ન પડે તેવી રીતે વિશ્વરૂપ દાનવોને આપવા લાગ્યો. કારણ કે માતા દાનવ હતી એટલે એનો પક્ષ લેવા માટે. ઇન્દ્રને ખબર પડી કે આપણા ગુરુજી આપણો પક્ષ રાખવાની જગ્યાએ દાનવોનો પક્ષ રાખે છે ને એને આહુતિ આપે છે. કોઈ પણ જાતનો વિચાર કર્યા સિવાય ઇન્દ્રે વિશ્વરૂપની પાસે આવીને એના 3 માથા હતા, 3 માથા કાપી નાખ્યા. સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, વિશ્વરૂપ બ્રાહ્મણ હતો, આચાર્ય હતો, ગુરુ હતો, એના 3 માથા કાપ્યા, 4 બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. તો મોઢું શું બતાવવું? પણ ઇન્દ્ર બહુ હોશિયાર. ઇન્દ્રે એ 4 બ્રહ્મ હત્યાનું પાપ જુદી જુદી વસ્તુની અંદર વહેંચી દીધું. પાણીમાં નાખ્યું, સ્ત્રીમાં નાખ્યું, વૃક્ષમાં નાખ્યું અને પાપની અંદરથી પોતે મુક્ત થયો. વિશ્વરૂપને માર્યો ત્યારે વિશ્વરૂપનો ભાઈ જે વૃત્રાસુર હતો, પ્રચંડ શરીર વાળો હતો, પ્રચંડ શક્તિને ઐશ્વર્યની પાસે હતા, એને દેવો ઉપર ચડાઈ કરી, દેવોને હતા ન હતા કરી નાખ્યા. ત્રાહિમામ ત્રાહિમામ પુકારી ઉઠ્યા. તમામ દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને કહ્યું કે હવે આનાથી બચાવો, આનાથી બચવા માટેનો કંઈક ઉપાય બતાવો, શું કરવું? બ્રહ્માજીએ કહ્યું કે એને મારવો હોય તો એક જ ઉપાય છે કે તમે દધીચી ઋષિ પાસે જાઓ અને એની પાસેથી એના શરીરના હાડકાની માંગણી કરો ને એ હાડકામાંથી વજ્ર બનાવો તો જ આ મરે એમ છે, બાકી મરે એમ નથી. ઇન્દ્ર પોતે દધીચી મુનિ પાસે આવ્યો. કેટલો સ્વાર્થી! પોતાના સુખના માટે, પોતાને સંપત્તિ અને રાજ્ય પ્રાપ્ત થાય એટલા માટે એક દધીચી જેવા ઋષિ મુનિ પાસે એના શરીરના હાડકાની માગણી કરી રહ્યો છે. દધીચીને કહ્યું, તમારું મને જરૂરનું કામ, અતિ અંગત કામ મને પડ્યું છે, માટે કૃપા કરો. શું છે? વારે વારે પ્રણામ કરવા લાગ્યો, નમન કરવા લાગ્યો, ચરણ સ્પર્શ કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે સંત તો પરોપકારના માટે છે, લોકોના કલ્યાણના માટે. તમારા જેવા કોઈ દુનિયામાં મહાન સંત નહીં. સ્વાર્થી માણસો ઘણી વખત આવી પ્રકારે માખણ લગાડતા હોય છે. દધીચી મુનિએ કહ્યું, તારે એ બધી વાત કરવાની જરૂર નથી, તારે મારી જરૂર શું છે એ મને કહે ને. તો કહ્યું, મારે આવી રીતનું ઉપદ્રવ છે ને આટલું બધું વિઘ્ન થયું છે અને વૃત્રાસુરની સામે અમે કોઈ પણ રીતે ટકી શકીએ તેમ છીએ નહીં અને એને મારવાની શક્તિ તો આપના શરીરના હાડકાની અંદર રહેલી છે. કૃપા કરો ને તમારું હાડકું મને જો આપો તો એમાંથી અમે વજ્ર બનાવીએ અને એ વજ્ર દ્વારા એ મરે. દધીચી મુનિએ કહ્યું કે હું ધ્યાન અવસ્થામાં બેઠો છું, હમણાં મારા દેહનો ત્યાગ કરું છું, પછી મારા શરીરનું તારે જે કરવું હોય તે કરજે. દધીચીએ પોતાનો દેહ ત્યાગ કર્યો અને એના શરીરના હાડકામાંથી ઇન્દ્રે વજ્રનું નિર્માણ કર્યું અને વજ્ર લઈ અને વૃત્રાસુરની સામે લડવા માટે તૈયાર થયો. અને એ લડાઈની અંદર પણ વૃત્રાસુરે લેશ માત્ર પાછી પાની ન કરી. એ લડાઈની અંદર વૃત્રાસુરે એવો સામનો કર્યો, પોતાની ગદા એના હાથ ઉપર એવી મારી કે એના હાથની અંદર જે વજ્ર હતું તે કેટલાય માઇલો દૂર જઈને પડ્યું. વૃત્રાસુરે એકદમ શાંતિથી ઉભા રહીને કહ્યું, જો અત્યારે મારે તને મારવો હોય તો
ઘડીના છઠ્ઠા ભાગની અંદર મારી શકું એમ છું, તારી સાથે તારા હાથમાં અત્યારે શસ્ત્ર નથી, પણ હું એ રીતે કપટ કરીને નહીં મારું. કારણ કે યુદ્ધનો નિયમ છે, જો તમારા હાથની અંદર શસ્ત્ર ન હોય, હથિયાર ન હોય, તો એના ઉપર હથિયાર ન ઉપાડાય. ઉઠાવ તારું વજ્ર અને મારા જેવા અસુરને મારવા માટે એક મહાન જ્ઞાની તપસ્વી સંતના પ્રાણ લઈને એના હાડકામાંથી તે વજ્ર બનાવ્યું છે. અને એના દ્વારા જો હું આજે નહીં મારું તો દુનિયાની અંદર આવા સાચા સંત ઋષિમુનિની મહત્તા ઘટી જશે. માટે ઉઠાવ વજ્ર. ઇન્દ્રે શરમાતા શરમાતા નીચા વાળીને વજ્ર હાથમાં લીધું અને તે વખતે એ વજ્ર દ્વારા વૃત્રાસુરના શરીર ઉપર પ્રહાર કર્યો. એના શરીરમાંથી દિવ્ય આત્મજ્યોતિ બહાર નીકળી. આકાશમાંથી ભગવાનના પાર્ષદોએ પુષ્પવૃષ્ટિ કરી. ભગવાન સાક્ષાત પોતે વિમાનમાં બેસીને લેવા માટે આવ્યા અને ભગવાનના દિવ્ય અલૌકિક દર્શન થતાની સાથે વૃત્રાસુરે ભગવાનને પ્રાર્થના કરી કે મને આપની ભક્તિ આપો, મને આપના ચરણની સેવા આપો, મને આપના દાસનો દાસ બનાવો. પરીક્ષિતે કહ્યું, સુખદેવજી, વૃત્રાસુર તો અસુર કુળમાં ઉત્પન્ન થયેલો દાનવ કુળમાં ઉત્પન્ન થયેલો દાનવ, અને એણે ભગવાનની પાસે આટલી પ્રાર્થના કરીને ભક્તિ અને દાસાનો દાસ થઈને રહેવાની યાચના કઈ રીતે કરી મને સમજાતું નથી. શ્રીમદ ભાગવતની અંદર વૃત્રાસુરની સ્તુતિ બહુ વખણાય છે. દાનવ હોવા છતાં પણ, અસુર કુળની અંદર ઉત્પન્ન થયો હોવા છતાં પણ ભગવાનની પાસે દાસના દાસ થઈને, ભક્ત બનીને, સેવક બનીને ભગવાનની ભક્તિ કરવાની તેણે યાચના કરી છે. આજે માનવને માગતા નથી આવડતું, દાનવને માગતા આવડે. મહાભારતના યુદ્ધ થતા પહેલા અર્જુન પોતે અને દુર્યોધન બંને ભગવાનની પાસે ભગવાનની મદદ લેવા માટે, મદદની યાચના કરવા માટે આવ્યા. સૌથી પહેલો દુર્યોધન આવ્યો. ભગવાન પોઢ્યા હતા અને એ તો અભિમાનનું પૂતળું, મૂર્તિમાન અભિમાન જોઈ લો. ભગવાનના ચરણ કમળમાં બેસવાની જગ્યાએ માથાના ભાગ આગળ બેઠો. થોડી ક્ષણે અર્જુન આવ્યા અને અર્જુન પોતે સેવક હતા, દાસ હતા. ભગવાનનો મહિમા એના હૈયાની અંદર હતો. ભગવાન મારા પક્ષમાં ભળે તો જ મારો વિજય થાય એવી પ્રકારની દ્રઢ ભાવના એના હૈયામાં હતી. ચરણ કમળમાં બેઠા. ભગવાન આળસ મરીને બેઠા થયા અને સીધી નજર અર્જુન ઉપર પડી અને અર્જુનને પૂછ્યું, બોલ, અત્યારના પોરમાં આવવાનું કારણ? પેલો વચ્ચે ઘૂરક્યો. પ્રભુ, એના કરતા પહેલો હું આવ્યો છું અને મને માગવાનો પહેલો અધિકાર છે, મને માગવા દો. ભગવાને કહ્યું, ચાલ તું માગ, શું જોઈએ છે તારે? કે મહાભારતના યુદ્ધની અંદર તમારી મદદ લેવા માટે આવ્યો છું અને મને મદદ કરો. તો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે મારી પાસે માત્ર બે વસ્તુ છે. શું? એક તો મારી નારાયણી નામની સેના છે અને બીજો હું. હાથમાં ધનુષ્ય બાણ કે અસ્ત્ર શસ્ત્ર ધારણ કરવાનો નથી. આવો ખાખી બંગાળી જેવો છું. આ બેમાંથી તમારે જે જોઈતું હોય તે માગી લો. દુર્યોધને બુદ્ધિથી વિચાર કર્યો કે જો ભગવાન લડવાના ન હોય, ધનુષ્ય બાણ ધારણ કરવાના ન હોય, તો રણના મેદાનમાં લઈ જઈને મારે શું એને પૂજવા જ? પ્રભુ, એક કામ કરો, તમારી નારાયણી સેના મને આપી દો. ભગવાને કહ્યું, તથાસ્તુ. અર્જુનને પૂછ્યું, તારે શું જોઈએ? અર્જુન કે પ્રભુ, મનોમન હું ક્યારનો પ્રાર્થના કરતો હતો કે આ દુર્યોધન તમને ન માગે તો સારું. મારે જે જોઈતું હતું એ જ મારા ભાગની અંદર બચ્યું છે. અર્જુનને માગતા આવડ્યું, પરંતુ દુર્યોધનને માગતા ના આવડ્યું. દુષ્ટ બુદ્ધિ માણસોને
ભગવાનની પાસે શું માગવું અને શું ન માગવું એનો કોઈ જાતનો વિવેક અને વિચાર નથી હોતો. આસુરી બુદ્ધિના માણસોને માગતા ન આવડે. શ્રીજી મહારાજના સમયની અંદર એક શોભારામ નામનો શાસ્ત્રી વિદ્વાન હતો. એને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે એટલી બધી દ્વેષ બુદ્ધિ હતી, દરેકને એક જ વાત કરે કે આને તો બાબરો ભૂત વશ કર્યો છે, આ ન હોય ભગવાન. અને એક વખત તો આવેશમાં શોભારામ શાસ્ત્રીએ પ્રતિજ્ઞા કરીને જાહેરાત કરી કે જો ખરેખર સ્વામિનારાયણ ભગવાન હોય તો હું 7 દિવસમાં આંધળો થાવ. લોકોએ કહ્યું કે શાસ્ત્રીજી, તમારે ભગવાનની કસોટી કરવી છે, બીજો સારો સંકલ્પ કરો ને આંધળા થવાનું શું કામ વિચારો છો? તો કે નહીં, ખરેખર જો ભગવાન હોય તો હું 7 દિવસમાં આંધળો થાવ. 3 દિવસમાં આંધળો થયો. બની ગયેલી ઘટના છે, આ કઈ કાલ્પનિક વાતો તમારી આગળ નથી કરતો. તો સારો વિચાર કર્યો હોત તો પરીક્ષા જ કરવી છે ને તમારે. આસુરી બુદ્ધિ હોય, હૈયાની અંદર રાગદ્વેષ અને આસક્તિ કામના પડ્યા હોય, ભગવાન જેવા ભગવાન માગવાનું કે છતાં પણ માગતા ન આવડે, સારું માગી શકાય જ નહીં. શ્રીજી મહારાજ વિચરણ કરતા કરતા લોઢવા ગામની અંદર પધાર્યા અને ત્યાં આગળ એક લખુચારણ બાઈ હતી, આત્માનંદ સ્વામીની ચેલી અને તત્વજ્ઞાની હતી. મહારાજ એને ત્યાં મહિનો રહ્યા અને મહારાજને વિશે અવિચળ અલૌકિક ભક્તિ એના જીવનની અંદર હતી. એને ત્યાં 60 ભેંસો હતી. મહારાજ પધાર્યા એટલે એ ભેંસોનું દૂધ છે એની તર કાઢી મલાઈ બનાવી અને મહારાજને મેવા મિશ્રી જમાડે. મહારાજ બહુ રાજી થયા. લખુચારણને કહું કે તમે માગો, તમારે જોઈએ તે માગી લો. લખુચારણે કહ્યું, મહારાજ તમે જો રાજી થયા હો તો અમારી 60 ભેંસો, આ મારો વીરો દીકરો, વીરા દીકરાની વહુ અને હું આ દુનિયામાં અમર થઈને રહીએ એવું વરદાન આપો. મહારાજે કહ્યું કે અત્યાર સુધી છેલ્લા મહિનાથી તું મારી આગળ તત્વજ્ઞાનની મોટી મોટી વાતો કરતી હતી, આત્મા અજર છે, અમર છે, તત્વજ્ઞાનની, બ્રહ્મની ને અક્ષરની કેટલી કેટલી માયા પરની વાતો કરતી હતી. એ બધી વાતો ગઈ ક્યાં? એ મહારાજ એ બધી વાત જવા દો, તમે જો આપતા હો આટલું આપો. મહારાજ કે બીજું કંઈક માગ કે નહીં મહારાજ, વીરો દીકરો, વીરા દીકરાની વહુ અને 60 ભેંસોન હું આ દુનિયામાં અમર થઈને રહીએ. મહારાજ કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામનો અધિપતિ, અક્ષરધામમાંથી હું અહીંયા આગળ દુનિયામાં આવ્યો. એક દિવસ મારે બિસ્તરા પોટલા બાંધીને ઉપર જવાનો વારો આવે. તારી શું ગણના, બીજો કંઈક માગ? કે નહીં મહારાજ, મને આનું આજ આપો. મહારાજ કે તને માગતા નથી આવડતું, પણ તને છેલ્લે અક્ષરધામમાં લઈ જશે. આટલું બધું આત્મજ્ઞાનની વાતો કરવા વાળી બાય, એને પણ માગતા ન આવડી લો. માગી માગીને 60 ભેંસો, દીકરો દીકરાની વહુ. ભગવાનની પાસે, સંતની પાસે માગતા આપણને ક્યારે આવડે? કે જો સંતનો સમાગમ કર્યો હોય, સંતની વાણી સાંભળ્યા પછી એનું મનન ચિંતન અને નિધિધ્યાસન કર્યું હોય, એમાંથી સાર કાઢીને એ સાર ગ્રહણ કરીને આપણી બુદ્ધિની અંદર રાખ્યો હોય તો આપણને માગતા આવડે. ઉમાશંકર ગુજરાતના બહુ જ મોટા કવિ, એમની પંક્તિ મને યાદ આવે છે. એમણે ભગવાનને પ્રાર્થના કરીને શું કહ્યું? 3 વાના મળ્યા મુજને, 3 વાના મળ્યા મુજને, હૈયું, મસ્તક અને હાથ. 3 વાના મળ્યા મુજને, હૈયું, મસ્તક અને હાથ. બહુ દઈ દીધું નાથ, જા હવે ચોથું નથી માગવું. કેટલું અદ્ભુત માગ્યું. નરી આધ્યાત્મિકતા આ માગણીની અંદર ભરી છે. 3 વાના મળ્યા મુજને, હૈયું, મસ્તક અને હાથ. આ હૃદય છે, એના દ્વારા ભક્તિ થાય. આપણા હૃદયની અંદર ભગવાનના પ્રત્યે પ્રેમ ભરી શકાય. ગીતાની અંદર 3 પ્રકારના યોગની વાતો આવે છે: કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિ યોગ. હૃદય દ્વારા ભક્તિ યોગ થાય.
બુદ્ધિ દ્વારા જ્ઞાનયોગ થાય અને હાથ દ્વારા કર્મયોગ થાય. કર્મયોગ કરવા માટે, ભક્તિયોગ કરવા માટે, જ્ઞાનયોગ કરવા માટે હે પરમાત્મા મને ઘણું ઘણું તમે આપી દીધું, જા હવે ચોથું નથી માગવું. બુદ્ધિ દ્વારા ભગવાનનો નિશ્ચય થાય, હૃદય દ્વારા ભગવાનની ભક્તિ થાય અને હાથ દ્વારા ભગવાનની સેવા થાય. ચોથી વસ્તુ માગવાની જરૂર છે ખરી? હરીન્દ્રની કવિતા યાદ આવે છે. આના પહેલા હું ગયા વર્ષે અહીંયા આવ્યો હતો મંદિરમાં રથયાત્રા ઉત્સવ કરવા માટે, ત્યારે પણ એનું ગાન કરીને આપણે નિરૂપણ કરેલું. હરીન્દ્ર દવે એટલે સારામાં સારો લેખક, સારામાં સારો કવિ, સારામાં સારો સાહિત્યકાર અને સારામાં સારો સજ્જન. પ્રમુખ સ્વામી પાસે ઘણી વખત આવતા. પ્રમુખ સ્વામીના પ્રત્યે અમને હંમેશના માટે દિવ્ય ભાવ અને ગુરુભાવ. સ્વામીને પોતાની નજર સામે રાખીને એમણે સ્વામી પાસે માગણી કરી છે, એ કવિતાની અંદર મૂકી છે. તારી ઉતરેલી પાઘ મને આપ મારા સ્વામી, મને ભગવા તે રંગ તણાવરતા. તારી ઉતરેલી પાઘ મને આપ મારા સ્વામી, મને ભગવા તે રંગ તણાવરતા. ઘણી વખત કવિ છે ને કાવ્ય બનાવી જાય, પણ એની અંદર રહેલી આધ્યાત્મિકતા ને મર્મ બનાવનારને પણ કદાચ ખબર ન હોય. કવિ હિ કરોતિ કાવ્યાની રસમ જાનંતિ પંડિતા. કવિ કાવ્ય બનાવે પણ એની અંદર રહેલો જે રસ અને મર્મ છે, આધ્યાત્મિકતા છે, પંડિતોને ખ્યાલમાં આવે, નજરમાં આવે. સ્વામી પાસે એમણે શું માગ્યું? ઉતરેલી પાઘ માગી. કંઠી ન માગી, માળા ન માગી, મોજડી ન માગી, ગાતરિયું ન માગ્યું, ધોતિયું ન માગ્યું, જનોઈ ન માગી, બીજી કોઈ પણ વસ્તુ એમણે ન માગી. ને શું માગ્યું? ઉતરેલી પાઘ માગી. કેમ માગી? ઉતરેલી પાઘ કેમ માગી? થોડા ઊંડા ઉતરીએ. પાઘ ક્યાં રે? માથા ઉપર. માથામાં શું છે? બુદ્ધિ છે. એમણે પાઘ નથી માગી કે તમારી બુદ્ધિની અંદર, તમારા મસ્તિષ્કની અંદર ભગવાનના વિશે જે નિષ્ઠા છે, ભગવાનના વિશે જે અહોભાવ છે, દિવ્ય ભાવ છે, કરતા હરતાપણાની બુદ્ધિ છે કે અનંત કોટી બ્રહ્માંડની અંદર ભગવાન સ્વામિનારાયણ સિવાય સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી, એવી પ્રકારની જે બુદ્ધિ છે એ મને આપો. આધ્યાત્મિક માર્ગની અંદર નિશ્ચયની જરૂર છે. નિશ્ચય એકડાની જગ્યાએ છે, નિશ્ચય વરરાજાની જગ્યાએ છે. વરરાજા ન હોય, જાનૈયા 1000 ભેગા કર્યા હોય, શું ફાયદો? કોઈ પાણીનો પ્યાલો ન આપે. 1000 સાધન કરતા હોઈએ, પરંતુ આપણી બુદ્ધિની અંદર ભગવાનના વિશેનો નિશ્ચય ન હોય તો નિશ્ચય વગરની ગમે તેટલી ભક્તિ હોય, ગમે તેવી સેવા પરિચાર્યાના સાધના હોય, એની કોઈ કિંમત નથી. તારી ઉતરેલી પાઘ મને આપ મારા સ્વામી, મને ભગવા તે રંગ તણા ઓરતા. ભગવા રંગની વાત કરી. ભગવો રંગ છે તે ત્યાગનું પ્રતીક છે, સમર્પણનું પ્રતીક છે, ભવ્યતા અને દિવ્યતાનું પ્રતીક છે. મારા જીવનમાં ત્યાગ આવે, વૈરાગ્ય આવે. કહેતો હું વિજનો જબકાર થાય, એટલામાં છોડી દઉં દોરને તમામ. વેણ તારું રાખવા હું રાજપંથ છોડીને, કાંટાળી કેડી ચૌઆમ. તમે જો આજ્ઞા કરતા હો તો વીજળીનો જબકારો થાય એટલાની અંદર આ દોર દમામ સંસારના સુખ વૈભવને છોડવા માટે તૈયાર છું, અને કાંટાળી કેડી ઉપર ચાલવા તૈયાર છું. કારણ કે ભગવાનનો માર્ગ કેવો છે? ક્ષુરસ્ય ધારા નિશતા દુરત્ય દુર્ગમ પથસ્તત કવયો વદંતી. 2 ધારી તલવાર ઉપર ચાલવા જેવો માર્ગ છે. થાળી લઈ રામ પાતર આપ મારા સ્વામી, મને ભગવા તે રંગ તણા ઓરતા.
થાળી ભોગનું પ્રતીક છે, આસક્તિનું પ્રતીક છે, કામનાનું પ્રતીક છે, રસાસ્વાદનું પ્રતીક છે. અને રામપાતર ત્યાગનું, નિસ્વાદીપણાનું પ્રતીક છે. મારો સ્વાદ ખેંચી લો, આસક્તિ ખેંચી લો, કામનાને બાળી નાખો અને મને રામપાતર આપો. રામપાતરનો અર્થ બીજો એ થાય છે કે મારા જીવનના પાત્રની અંદર જે કંઈ મને મળ્યું છે એ રામે આપ્યું છે, ભગવાને આપ્યું છે, ભગવાન આપી રહ્યા છે. આવી પ્રકારની ભાવનાને સમજણ જે વ્યક્તિના જીવનની અંદર હોય અને સોનાની થાળીમાં 32 પ્રકારના ભોજન જમતો હોય તો પણ સમજો કે એ રામપાત્રની અંદર જમે છે. થાળીને ફેંકી દઈને બજારમાં જઈને લાકડાનું પત્તર લેવાની જરૂર નથી. આ ભાવના કેળવવાની જરૂર છે કે મને 3 ટાઈમ જમવાનું મળે છે ને એ ભગવાનની કૃપાથી મળે છે. આ ભગવાનનો પ્રસાદ હું જમી રહ્યો છું. અને પછી ગમે તે પ્રકારના મેવા મીઠાઈ જમતા હોઈએ, માનીએ કે ભગવાનનું આપેલું જમું છું, ભગવાનની કૃપાથી જમવાનું મળ્યું છે, ભગવાનનો પ્રસાદ મને મળ્યો છે. સોનાની થાળીમાં જમતા હોઈએ પણ ભગવાનને યાદ કરીને જમીએ તો સમજો કે આપણે રામપાત્રમાં જમીએ છીએ. થાળી લઈ રામપાત્ર આપ મારા સ્વામી, મને ભગવા તે રંગ તણા ઓરતા. ફૂલ ફૂલ ભમતી આ આંખોને એકવાર ઓળખાવ તારું પારિજાત. મારી આંખની અંદર કામના છે, આસક્તિ છે, વાસના છે, તૃષ્ણા છે, મોહ છે કે આપની બનાવેલી આ તમામ સૃષ્ટિની અંદર જ્યાં રૂપ દેખો છું ત્યાં આગળ હું આસક્ત થઈ જાઉં છું. દુનિયાના તમામ રૂપ છે ફૂલની જગ્યાએ છે અને હે પરમાત્મા, આપનું મુખ કમળ પારિજાત સમાન છે. મનુષ્યના મુખ ઉપર જે રૂપ છે એ ક્ષણે ક્ષણે પરિવર્તન થાય છે. 16 શણગાર સર્જા હોય, પફ પાવડર ને સ્નો લગાવ્યા હોય, લાલીમાં લગાવી હોય, પણ ક્યારે ઉતરેલી કઢી જેવું મોઢું થઈ જાય ખબર પડતી નથી. ત્યારે ભગવાન અને ભગવાનનું રૂપ દિવ્ય છે, ભવ્ય છે, અલૌકિક છે, એમાં કોઈ જાતનું પરિવર્તન નથી થતું. અક્ષરધામની અંદર ભગવાનની કિશોર મૂર્તિ બિરાજમાન છે. એનું વર્ણન કરવામાં આવે કે એ રૂપની અંદર કોઈ જાતનો ભાવફેર થતો નથી. અનંત કાળથી ભગવાનની કિશોરવાઈ મૂર્તિ અક્ષરધામની અંદર દિવ્ય સિંહાસનની અંદર બિરાજમાન છે. બીજા બધા ફૂલો ચીમળાઈ જાય, સુકાઈ જાય, સુગંધ વિહોણા થઈ જાય, ત્યારે પારિજાતનું પુષ્પ એમનામ રહે છે. ઠેર ઠેર ઘૂમતા આ ચરણોને ક્યાંક જઈ પહોંચવાનું ઠેકાણું આપ. મારા પગ ગમે તે જગ્યાએ ભટકે છે. મનમાં થાય તો પિક્ચરના થિયેટર તરફ જતો રહે છે, હોટલ તરફ જાય છે, બીજી જગ્યાએ માલવા માટે ચાલ્યા જાય છે. આ મારા પગ છે કોઈ દિવસ મંદિર તરફ કે સંતના સમાગમ માટે મંડાતા નથી. કૃપા કરો, મારા ભવના જાળાને હવે તોડ મારા સ્વામી, મને ભગવા તે રંગ તણા ઓરતા. જાળાની અંદર કરોળીઓ જેવી રીતે ગૂંચાય અમે જીવ ગૂંચાઈ ગયા છે. એ જાળાને તોડી નાખો, વિદારી નાખો, એમાંથી અમને મુક્ત કરો. તો ભગવાનની પાસે ને સંતની પાસે માગતા આપણને ક્યારે આવડે કે જ્યારે સંતનો સમાગમ થાય અને સમાગમ કર્યા પછી સત્ય અને અસત્ય, સાર અને અસારનો વિવેક આપણને જાગે અને સમજાય કે અનંત કોટી બ્રહ્માંડની અંદર સર્વ સુખના દાતા એક ભગવાન પુરુષોત્તમ નારાયણ છે, સંસારમય દુઃખરૂપ છે, એવું સમજાય તો આપણને માગતા આવડે. વૃત્રાસુરે ભગવાનની પાસે ભગવાનની ભક્તિની યાચના કરી, દાસ ભાવે સેવક ભાવે રહેવાની યાચના કરી. સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત,
એ વૃત્રાસુર છે ને બીજા આગલા જન્મની અંદર ચિત્રકેતુ નામનો રાજા હતો. એ ચિત્રકેતુ રાજાને કરોડ રાણીઓ હતી. કરોડ રાણીઓ હોવા છતાં પણ એને સંતાન નહોતું. નારદજી અને અંગિરા મુનિના રાજમહેલની અંદર પધાર્યા. પધરામણી થઈ, પ્રણામ કરી, આગતા સ્વાગતા કરી. નારદજીને પ્રણામ કરીને કહ્યું કે ગુરુદેવ કૃપા કરો ને મારે ત્યાં પારણું બંધાય તેવા આશીર્વાદ આપો. નારદજીએ કહ્યું કે એમાં સુખ નથી. કે નહીં, આપો આપો ને આપો. અને તે વખતે નારદજી આશીર્વાદ આપતા કહ્યું કે હર્ષ શોક પ્રસ્તુભ્યમ, તને દીકરો થશે. હા, હું તને પ્રસાદીની, ભગવાનની પ્રસાદીની ધરાવેલી ખીર આપું છું, તારી રાણીને ખવડાવજે, દીકરો થશે. પરંતુ એ દીકરો હર્ષ શોક પ્રદસ્તુભ્યમ, તને આનંદ પણ આપશે, હર્ષ પણ કરાવશે અને દુઃખ પણ કરાવશે. એ ગમે તે હોય પણ મને દીકરો દો, જે થવું હોય તે ભલે થાવ. પુત્ર પ્રાપ્ત કરવા માટેની આસક્તિ કેટલીક પ્રબળ હોય છે કે જે થવું હોય તે થાવ પણ દીકરો આપો. નારદજીએ આપેલી પ્રસાદીની ખીર પોતાની પટરાણીને આપીને સમય જતા એને ત્યાં બાળકનો જન્મ થયો. અને રાણી અને ચિત્રકેતુ રાજા એ બાળકમય બની ગયા. તો બાકીની તમામ રાણીઓને ઈર્ષા થવા માંડી કે જ્યારથી આ બાળકનો જન્મ થયો ત્યારથી ચિત્રકેતુ રાજા આપણો ભાવય પૂછતા નથી, આપણને પ્રેમ કરતા નથી, આપણને બોલાવતા નથી, આપણને જોઈએ વસ્તુ આપતા નથી, આપણા માટે ટાઈમ જ નથી. એટલી ઈર્ષા પ્રબળ બની કે આનું કારણ શું કે આ બાળક, તો આ બાળકને જ પૂરો કરો ને. બધી રાણીઓ ભેગી થઈ બાળકને રમાડવા માટે લઈ ગઈ. દૂધની અંદર ઝેર ઘોળીને બાળકને ઉપર મોકલી દીધો. આટલી રાણીઓ વચ્ચે એક બાળક એ પણ સહન કરી શકે ને ઈર્ષ્યા જ્યારે વ્યાપે ત્યારે માણસને પોતાને કોઈ જાતનો વિવેક નથી રહેતો. વળી નારદજી પધાર્યા. ચિત્રકેતુ રાજાએ કહ્યું, ગુરુદેવ તમારે આટલા ટૂંકા ગાળાની અંદર લઈ લેવો તો પછી આપો શું કામ? અને લેવો હતો તો બાજુવાળા અડધો ડઝન હતા, એનો એકાદો ઉપાડવો હતો ને. અમારો જ નજરમાં આવ્યો. ગમે તેમ થાય એને જીવતો કરો. કે હવે મરી ગયેલી વસ્તુ જીવતી ન થાય, નહીં જીવતો કરો, નહીં તો અહીંથી નહીં જવા દો. સિપાહીઓને આજ્ઞા કરી જ્યાં સુધી મારા બાળકને જીવતો, કુંવરને જીવતો ન કરે ત્યાં સુધી નારાજીને કોર્ટીમ પૂરો. દુનિયાનું કઈ નક્કી છે? આપતા પહેલા કહેલું હતું કે હર્ષ શોક પ્રદસ્તુભ્યમ, હર્ષ પણ આપશે દુઃખ પણ આપશે, પણ માન્યો જ નહીં. નારદજીએ ભગવાનનું નામ લઈને બાળકના શરીર ઉપર અંજલિ છાંટી બાળક બેઠો થયો, ઊભો થયો અને હાથનું લટકો કરીને ચિત્રકેતુને કહ્યું, એ ચિત્રકેતુ કોના માટે શાના માટે રડે છે? કોણ કોનો પુત્ર ને કોણ કોનો બાપ? 1000 વખત તો હું તારો બાપ થયો છું. હું તો આત્મા છું, અજરમર તત્વ છું, મારે તારે કઈ લેવા દેવા નથી. એમ કે નીચે ઢળી પડ્યો, મૃત્યુ પામ્યો. આટલા શબ્દો ચિત્રકેતુ રાજાને અસર કરી ગયા. એને જ્ઞાન ઉદય થયો, વૈરાગ્ય જાગૃત થયો. નારદજીને પ્રણામ કરી તમામ રાણીઓનો પરિત્યાગ કરી, રાજ્યનો પરિત્યાગ કરીને જંગલની અંદર તપશ્ચર્યા કરવા માટે ચાલી નીકળ્યો. વર્ષો સુધી ઉગ્ર તપશ્ચર્યા કરી અને તપ કરતા કરતા બ્રહ્માજીએ રાજી થઈને એને ગંધર્વનો રાજા બનાવ્યો. ગંધર્વનો રાજા. એને હરવા ફરવા માટે વિમાન આપવામાં આવ્યું. અને એક દિવસ સુખદેવજીએ કહ્યું કે આ
ચિત્રકેતુ રાજા પોતાના વિમાનમાં બેસીને હિમાલયના શિખર ઉપરથી પસાર થયું વિમાન. હિમાલયની ચોટી ઉપર શિવજી ધ્યાન અવસ્થામાં બેઠા નહોતા. તે વખતે મનુષ્ય લીલા કરી રહ્યા હતા. પોતાના ખોળાની અંદર પાર્વતીજીને બેસાડ્યા હતા. અને આ દ્રશ્ય જ્યારે ચિત્રકેતુ રાજાએ જોયું અને વિમાનમાં બેઠા બેઠા પાર્વતીજીની ઠઠ્ઠા મશ્કરી કરી નિંદા કરી, લ્યો આને ભગવાન કેમ કહેવા, અને દેવ કેમ કહેવા. આજે દુનિયાનો માણસ પણ આવી રીતે પોતાની પત્નીને ખોળામાં ન બેસાડે, અને આ ભગવાન કહેવાય, તપસ્વી કહેવાય, યોગી કહેવાય, અને ભોગી બની ગયા. આ બાઈને પણ આટલો વિવેક નથી કે અહીંયા આગળ આવી રીતે ખોળામાં ન બેસાય. ન કહેવાના શબ્દો એને ઉચ્ચાર્યા. પાર્વતીજી ક્રોધાયમાન થયા અને એને શાપ આપ્યો કે તને કોઈ જાતનો વિવેક નથી, શિવ તત્વની તું નિંદા કરે છે. જ્યાં તું રાક્ષસ બન. સુખદેવજીએ કહ્યું કે પાર્વતીજીના શાપ પ્રમાણે ચિત્રકેતુ રાજા બીજા જન્મની અંદર વૃત્રાસુરનો નામનો રાક્ષસ બનેલા. આટલો ત્યાગ કર્યો, આટલી તપશ્ચર્યા કરી અને ગંધર્વોના રાજા બની ગયા છતાં પણ એક સંતની નિંદા કરી, ભક્તની નિંદા કરી, ભગવાનની નિંદા કરી, તો ત્યાંથી એનું અધપતન થયું. શ્રીજી મહારાજે વચનાવ્રતમાં એમ કહ્યું કે સ્વર્ગમાં ગયા જેવું પુણ્ય કર્મ કર્યું હોય પણ સંતનો અને ભગવાનનો અનાદર કરે, નિંદા કરે, અપમાન કરે, દ્રોહ કરે તો એને નરકમાં જવાનો વારો આવે. पीपा पाप न कीजिए तो पुण्य किया सो वार, जो किसी का लिया नहीं तो दिया वार हजार. ભગવાન કે સંતની પ્રાર્થનાને સ્તુતિ ન થાય તો કઈ વાંધો નહીં, પણ નિંદા ન કરવી, અપરાધ ન કરવો, દ્રોહ ન કરવો, બુરા શબ્દો ન બોલવા, બને તો બે હાથ જોડવા. ભગવાન બધું સહન કરે પણ પોતાના ભક્તની કે પોતાના સંતની નિંદા અને દ્રોહ કદાપી સહન કરતા નથી. પાર્વતીજીએ એને એવો શાપ ઠપકાર્યો કે અતઃ પાપી અસીમ યોનિમ આસુરીમ યાહી દુર્મતે, કે દુષ્ટમાં દુષ્ટ એવી પાપી આસુરી યોનિની અંદર જા. સુખદેવજી રાજા પરીક્ષિતને આગળની કથા સમજાવતા એમ કહે છે કે સપ્તમ સ્કંદના પ્રારંભની અંદર હિરણાક્ષનો વ્રત થયો એટલે એની માતા દીતિ રડવા માંડી અને એના પુત્ર હિરણ્યકશ્યપુને કહ્યું, બેટા તારા મોટા ભાઈને માર્યો એનું દુઃખ મને હંમેશના માટે સતાવે છે. હિરણ્યકશ્યપુ કહ્યું, માં હું હજી જીવતો છું, તમારે ચિંતા કરવાની જરૂર નથી, હું બેઠો છું અને વેરનો બદલો વેરથી વાળીશ. માતાને આશ્વાસન આપી, દીતિને આશ્વાસન આપી હિરણ્યકશિપુ મંદરાચલ પર્વત ઉપર એની શિખરની ચોટી ઉપર બેસીને તપશ્ચર્યા કરવાનો પ્રારંભ કર્યો. હિરણ્યકશિપુએ એવી ઉગ્ર તપશ્ચર્યા કરી કે એની જટાની અંદરથી વરાળ નીકળવા માંડી અને એ વરાળ દ્વારા આખું સ્વર્ગ બળવા માંડ્યું. તમામ દેવો ત્રાહીમામ પુકારવા માંડ્યા. બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને હાથ જોડીને કહ્યું કે પ્રભુ, આ હજી ધ્યાન અવસ્થામાં છે, તપ કરે છે, અને એના જટાની વરાળ અમને દજાડે છે અને જાગીને અમારી સામે લડાઈમાં ઊભો રહેશે, અમારી શું દશા થશે, માટે કૃપા કરો. પાણી આવતા પહેલા પાળ બાંધો. બ્રહ્માજીએ કહ્યું કે તમે એની ચિંતા ન કરો, હું હમણાં ને હમણાં એની પાસે જાઉં છું. બ્રહ્માજી પોતે હિરણ્યકશિપુ પાસે આવ્યા અને કહું, બેટા તારી તપશ્ચર્યાથી હું રાજી થયો છું, રાજી થઈને તને કહું છું કે તારે મારી પાસે જે જોઈતું હોય તે માગી લે. આને તપનું અભિમાન થયું. અને એ અભિમાનના કારણે એને માગતા ના આવડ્યું.
એને કહું તમે જો મારા ઉપર રાજી થયા હો, નાંતર બહિ દીવા નક્તમ ન અન્યસ્માદ અપી ચાયુદેહે ન મૃગેહે ન મનુષ્યેરપી. હું રાતના ન મરું, ન દીવા દિવસે ન મરું, ન અંતર બહિ, ન હું ઘરમાં મરું કે ન બહાર મરું, ન મનુષ્ય હે ન મૃગેરપી, હું માણસથી પણ ન મરું ને પશુથી પણ ન મરું, એવું મને વરદાન આપો. હવે આવી રીતે જીવીને તારે શું કરવું છે ભાઈ? બ્રહ્માજી કહું તથાસ્તુ. સુખદેવજી કહું કે વરદાન પ્રાપ્ત કરીને હિરણ્યકશિપુ પોતાના નગરની અંદર પાછો ફર્યો. એને કયાધુ નામની રાણી હતી. સમય જતા એ રાણીને એક બાળકનો જન્મ થયો. એ બાળકનું નામ ભક્ત પ્રહલાદ. 5 વર્ષની નાની ઉંમર થતાની સાથે બાળકને ભણવા માટે શાળામાં મૂકવામાં આવ્યા. પ્રહલાદજી પોતે જન્મસિદ્ધ ભગવાનના ભક્ત હતા. ભગવાનનું નામ લખે, ભગવાનનું નામ બોલે, ભગવાનનું નામ બોલાવડાવે, પોતાના બાળમિત્રોને ભેગા કરે. અને થોડા દિવસની અંદર સુખદેવજીએ કહ્યું કે પરીક્ષિત, પ્રહલાદજીએ શાળાની અંદર રામ ભજન મંડળીની સ્થાપના કરી દીધી. અને આ સમાચાર એના શિક્ષકોએ હિરણ્યકશિપુને આપ્યા કે આ તો તમારો કુંવર છે, એટલા માટે એને અમે કંઈ શિક્ષા કરી શકીએ નહીં, પણ આ યોગ્ય ન કહેવાય, આપણા શત્રુનું ભજન કરાવે છે. હિરણ્યકશિપુએ પ્રહલાદજીને પોતાની પાસે બોલાવીને કહ્યું, બેટા તું આટલા દિવસથી ભણવા માટે જાય છે, શું ભણ્યો બતાવજો. પ્રહલાદજીએ કહ્યું, પિતાજી ભણવા જેવું તો એક રામનું નામ છે. એ ભક્ત હૃદય પ્રહલાદજીના મુખમાંથી કેવા શબ્દો અને કેવો જવાબ નીકળ્યો કે ભણવા જેવી તો એક ભગવાનના નામની વિદ્યા છે. પિંગળ શીખ્યો, પુરાણ શીખ્યો, ગાતા વાતા શીખ્યો સર્વે સુર મેં, કિંતુ રામ નામ લેતા ન શીખ્યો તો સર્વે ગયો ધૂર મેં. પિંગળ શાસ્ત્રનો અભ્યાસ કરો, પુરાણનો અભ્યાસ કરો, વેદ વેદાંતનો અભ્યાસ કરો, પણ ભગવાનનું નામ લેતા ન આવડ્યું, ભગવાનનો મહિમા હૈયાની અંદર ન બેઠો તો આખી જિંદગી ધૂળમાં. આજે મનુષ્ય માત્રની આ દશા છે. કોમ્પ્યુટર યુગની અંદર ઘણું બધું શીખીએ છીએ, પણ જે શીખવાનું છે રહી જાય છે. પેલા શેઠ નદી પાર કરતા હતા, પૈસાદાર હતા, એટલે પેલા નાવિકને કહું, મારી હોડીની અંદર મારા સિવાય અને તારા સિવાય બીજો કોઈ બેસવો જોઈએ નહીં, બીજા 50 રૂપિયા વધારે લઈ લે. નદીની અંદર હોડી માંડી ચાલવા, એક ખડક સાથે હોડી ભટકાણી. એ ભટકાતા પહેલા શેઠે નાવિકને પ્રશ્ન કર્યો, તને ઘડિયાળમાં જોતા આવડે છે કે ના? આ બાજુ પૂર્વ દિશામાં સૂર્ય ઉગે ત્યારે માનું કે સવારના 6:30-7 વાગ્યા છે. બરાબર માથે આવે ને તાલ તપમાં માંડે એટલે સમજો 12 કે 1 વાગ્યા હશે. વળી પાછો ઢળી જાય એટલે 6. આ મારી ઘડિયાળ મોટી. અરે મૂરખ, આજે નાના નાના બાળકો પોતાના કાંડે ઘડિયાળ બાંધે, એને ઘડિયાળમાં જોતા આવડે, ને તું આટલો મોટો ઢગ્ગા જેવો થયો અને તોય ઘડિયાળમાં જોતા નથી આવડતું? આગળ જતા ખડકની સાથે આ હોડી અથડાણી, કાણું પડ્યું, પાણી અંદર ભરાવા માંડ્યું. નાવિકે શેઠને પૂછ્યું, તમને તરતા આવડે છે કે કેમ? એમ જો આ હોડીમાં કાણું પડ્યું છે ને પાણી અંદર દાખલ થયું છે, મને તો તરતા આવડે છે, એટલે તરતો તરતો સામા કિનારે જતો રહીશ, પણ તમને તરતા આવડે છે? તો કે ના. શેઠ સાહેબ, મારી તો અડધી જિંદગી પાણીમાં ગઈ, પણ તમારી તો હવે આખી જીવનમાં ગમે તેટલું કરવામાં આવે, લાખો ને કરોડો રૂપિયા કમાવો, પ્રધાન બનો, મિનિસ્ટર બનો, અબજોપતિ બનો, ગમે તેટલા સુખ સગવડના સાધનો જીવનની અંદર વસાવો,
પણ જો આપણા જીવનની અંદર ભગવાન પ્રધાન ન થયા, સત્સંગ પ્રધાન ન થયા, કલ્યાણ માટેનું કોઈ સારું કર્મ ન કર્યું, તો આખી જિંદગી પાણીમાં. ભણવા જેવી તો એક બ્રહ્મ વિદ્યા છે, અને વિદ્યા તો એને જ કહી શકાય, યા વિદ્યા સા વિમુક્તયે. પહેલા શાળાની અંદર, સ્કૂલની અંદર મોટા બોર્ડ લગાવવામાં આવતા, સૂત્ર લખવામાં આવતા, યા વિદ્યા. વિદ્યા એને કહી શકાય કે જે વિદ્યા ભણવાથી આપણા જીવનમાં વિનમ્રતા આવે, વિવેક આવે, સંયમ આવે, અને એ વિદ્યા દ્વારા આપણા આત્માનો મોક્ષ થાય, કલ્યાણ થાય, એનું નામ વિદ્યા. ઘણા વર્ષો પહેલા પૂનાની અંદર મોટા મોટા શિક્ષણ અધિકારીઓની એક મિટિંગ થઈ, એક સત્ર શિબિર થઈ, અને એમાં મોટો પ્રશ્ન એ હતો, ચર્ચાનો વિષય એ હતો કે પહેલાના સમયની અંદર વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકને, ગુરુને સન્માન આપતા, આદર કરતા, સન્માન કરતા અને વ્યવસ્થિત રીતે અભ્યાસ કરતા, અને આજનો વિદ્યાર્થી શિક્ષકને, પ્રોફેસરને માર મારે છે, અપમાન કરે છે, ગાળો દે છે, સ્કૂલ કોલેજના બારી બારણાને કાચ બધું તોડી નાખે છે, હડતાલો પાડે છે. એની પાછળનું કારણ શું? એવું કયું તત્વ આપણા શિક્ષણ વિભાગની અંદર ખૂટે છે? એ વિષય ઉપર ચર્ચા ચાલી, અને છેવટે નિર્ણય લેવાયો અને જાહેરાત થઈ કે પહેલાના સમયની અંદર લૌકિક વિદ્યાની સાથે સાથે આધ્યાત્મિક વિદ્યા ભણાવવામાં આવતી હતી, અને આજે બિન સાંપ્રદાયિક રાજ્યના કારણે એ બધું ભણાવવાનું બંધ કરી દીધું. મંદિરની વાતો ન હોવી જોઈએ, રામની વાતો ન હોવી જોઈએ, કૃષ્ણની વાતો ન હોવી જોઈએ, રામાયણ મહાભારતના પાઠ ન હોવા જોઈએ. અને કોઈ ધાર્મિક વૃત્તિનો શિક્ષણ અધિકારી આવે ને એમાં એક બે પાઠ દાખલ કરે તો એના માટે હુરિયો થાય. પહેલાના સમયમાં બાળકોને સ્કૂલની અંદર કવિતા ભણાવવામાં આવતી. હે ભગવાન તારું નામ, ગગને પવને વનવન ભવને, હે ભગવાન તારું નામ, મંદિર મારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારારે. અને આજે કવિતાઓ, કાલોડી કૂતરીને આવ્યા ગલુડિયા, ચાર કાબરા ને ચાર ભૂરી. હવે કૂતરાનું જ્ઞાન મેળવવા માટે સ્કૂલમાં જવાની જરૂર છે? કૂતરા ભેગો જ આંટો મારતો હોય, અને કાલોડી કૂતરી કહેવાય, કૂતરો કહેવાય, ગલુડિયા કહેવાય, કાબરું કહેવાય, ભૂરિયું કહેવાય. એ જ્ઞાનને મેળવવા માટે સ્કૂલમાં જવાની જરૂર ખરી? અને કૂતરાનું જ્ઞાન સ્કૂલમાં મેળવે પછી કૂતરા જેવો ન થાય, અને એના મા બાપને, શિક્ષકને ભસે ને કરડે ને તો કરે શું? પ્રહલાદજીએ કહ્યું ભણવા જેવી તો ભગવાનના નામની જગ્યા. હિરણ્યકશિપુએ કહ્યું કે નહીં, એ આપણો શત્રુ છે, એનું નામ આપણે ભૂલે ચૂકે, બોલાય પણ નહીં, સંભળાય પણ, લખાય પણ નહીં. ઘણી ઘણી ના પાડી છતાં પણ પ્રહલાદજી માનવા માટે તૈયાર નથી. છેવટે ક્રોધાયમાન થયેલા હિરણ્યકશિપુએ પોતાના સિપાહીઓને બોલાવીને આજ્ઞા કરી, કાને મારી નાખો. જે ઉપાય કરીને, જે રીતે કરીને મરતો એ રીતે મારો. મોટા ઊંચા પર્વતની શિખર ઉપરથી નીચે તળેટી સુધી પછાડવામાં આવ્યો. ભગવાને પ્રહલાદની રક્ષા કરી. ઊંડા કૂવાની અંદર ફેંકવામાં આવ્યો, ભગવાને રક્ષા કરી. કાળા કાળા ભયંકર સાપની વચ્ચે રાખવામાં આવ્યો, ભગવાને રક્ષા કરી. કેટલા કેટલા પ્રયત્નો મારવા માટેના કરવામાં આવ્યા, છતાં પણ જેને રામ રાખે તેને કોણ ચાખે? પ્રહલાદજીનો વાંકો વાળ થયો નહીં, અને પ્રહલાદજી પોતે પોતાના ભક્તિ માર્ગની અંદરથી લેશ માત્ર ચડાયમાન ન થયા, ભગવાનનું નામ ન મૂક્યું. પ્રહલાદજી એટલે એક ભક્તિ અને ભક્તપણાની આદર્શ ભૂમિકા છે. એ બાળક નથી, એ મનુષ્ય નથી, એ મર્દ છે. એના ભક્તપણાની અંદર મર્દાનગી છે, ખુમારી છે, તેજ છે, ઓજસ છે, દિવ્યતા છે.
અને શૂરવીરતા છે. ભક્તિ કેવી હોવી જોઈએ, ભક્તપણું આપણા જીવનની અંદર કેવું હોવું જોઈએ, પ્રહલાદજીને પોતાના નજરની સામે રાખવાની જરૂર છે. આ તો ગળામાં કંઠી પહેરીને પૂજા કરવાની શરૂઆત કરીને કંઈક આગુ બાજુ થાય એટલે ધડ કરતી કંઠી તોડી નાખે તો ભક્ત ક્યાંથી? એક સંતો ગામડાની અંદર ગયા અને બધા ગામના માણસોને ભેગા કર્યા, ધર્મ નિયમની ને સત્સંગની બધી વાતો કરી, વર્તમાન ધરાવ્યા, કંઠી પહેરાવી. એમાં એક માણસ એ તરફ જતો હતો અને કોઈએ પૂછ્યું કઈ બાજુ જાય છે? આ સંતો આવ્યા છે, જઈએ. જોઈએ તો ખરા, જોવામાં ક્યાં પૈસા બેસે છે? જોજે હો, સ્વામિનારાયણના મુંડિયા સાધુ છે, તને ભરખી જશે, કંઠી પહેરાવી દેશે. તો કે હું કંઠી પહેરવા થોડો જાઉં, જોવા માટે જાઉં છું. આ બાજુ સંતોની પાસે આવી, સંતોની વાણી સાંભળી, સંતોનું જીવન જોયું. એની વાણીની અસર થઈ ગઈ, કારણ કે સંતોનું જીવન શુદ્ધ હતું, પવિત્ર હતું. એને બોલાવીને એને વર્તમાન ધરાવે, કંઠી પહેરાવી. એને થયું કે સંતો સાચા છે. કંઠી પહેરીને નીકળ્યો, ત્યાં પેલો રસ્તા મળ્યો. મેં નહોતો કહ્યું, કંઠી પહેરાવી દીધી ને, હવે જોઈ લે, હવે ચમત્કાર જોઈ લે. અને ભગવાનનું કરવું એવું થયું કે 2 દિવસ પછી એ પટેલની ભગરી ભેંસ મરી ગઈ. પેલો કોઈ દિવસ પટેલને ત્યાં ન જાય, 2 દિવસે સમાચાર મળ્યા કે પટેલની ભેંસ મરી છે. ઘણાનો ધંધો જ આવો હોય. કરતી કંઠી તોડી નાખી. વિચારો, આ દુનિયાની અંદર જેના જેના ગળામાં સ્વામિનારાયણની કંઠી નહીં હોય એની ભેંસો અને એના ડોબા મરતા જ નહીં હોય ને. હવે એને કંઠી તોડી નાખી એટલે એની બૈરી મરી જ નહીં, હજી જીવે છે. કેટલું અજ્ઞાન છે એના. ભક્તિના પાયાની અંદર, સત્સંગના પાયાની અંદર સમજણ નથી, જ્ઞાન નથી, વિવેક નથી, સત્સંગ નથી. કોઈ પણ જાતના નાના મોટા જીવનની અંદર સુખ દુઃખના પ્રસંગો બને અને માણસ જો ભક્તિનો ત્યાગ કરે, સત્સંગનો ત્યાગ કરે, મંદિરનો ત્યાગ કરે, ભગવાનનો ત્યાગ કરે તો એ ભક્તિ સાચી નથી. અને એક વાત લખી રાખો, જગતને અને ભગતને અનાદિનો વેર છે. જેટલા જેટલા ભગવાનના માર્ગે ચાલ્યા છે, ભગવાનની ભક્તિ કરતા થયા છે, એના જીવનની અંદર દુઃખ આવ્યા છે, આવ્યા છે ને આવ્યા છે. સત્યનો રાહ, ધર્મનો રાહ, ભગવાનનો રાહ કોઈને નથી ગમતો. તિલક ચાંદલો કરો એટલે તમને તમારી ટીકા કરવાના જ, નિંદા કરવાના જ, બોલવાના જ. આ તો સંતોનો મહિમા હમણાં વધ્યો અને સ્વામી એટલું દુનિયાના વિશ્વ ફલક ઉપર સ્વામિનારાયણનું નામ ગુંજતું કર્યું. એટલા માટે કોઈ સ્વામિનારાયણ સાધુને અનાદર તિરસ્કાર નથી કરતા. બાકી એક સમય એવો હતો, સ્વામિનારાયણના સંતો નીકળ્યા ને એ લાડવા ઉપડ્યા, ચોખ્ખું ઘી. અરે સાધુ ના કે તો કઈ નહીં, માણસ તો કે લાડવા ઉપડ્યા. તારે ક્યાં ખવડાવવા છે? અને તારા ખાવા હોય તો આવતો રા ભેગું. કોણ ના પાડે છે? લાડવા કેમ ખવાય છે? ટીકા થાય, અપમાન થાય, તિરસ્કાર થાય. એ સ્વામિનારાયણ ઉપડ્યો, તિલક ચાંદલો જોયો એટલે સ્વામિનારાયણ ઉપડ્યો. અને આ ટીકા સાંભળીને ખિસ્સામાંથી રૂમાલ કાઢીને તિલક ચાંદલો ભૂસી નાખે તો સમજો કે ભક્ત નથી. જેટલા જેટલા ભક્તો થયા છે એમની નિંદા થઈ છે, તિરસ્કાર થયો છે. મીરાબાઈની એમના જીવનમાં શું મોટી ભૂલ હતી કે એમને ઝેરનો કટોરો આવ્યો. પ્રહલાદની શું ભૂલ હતી? એમણે એમના જીવનની અંદર એવું કયું અધર્મનું કાર્ય કર્યું કે દુષ્ટ કાર્ય કર્યું કે એને આટલા બધા મારવા માટેના પ્રયત્ન થયા? નરસિંહ મહેતાની શું ભૂલ હતી? નાતબાર મૂક્યા. એક એક ભક્તોને સંતો જુઓ, એના જીવનની અંદર કષ્ટ આવ્યા, ઉપાધિ આવ્યા, દુઃખ આવ્યું.
પોતાના માર્ગમાંથી લેશ માત્ર ચડાયમાન નથી થયા. એનું કારણ કે એમની નજર માત્ર પરમાત્મા સુધી હતી, પરમાત્મા તરફ હતી. પરમાત્માને રાજી કરવા માટે, એને પ્રાપ્ત કરવા માટે, પ્રસન્ન કરવા માટેની જ ભાવના અને દ્રઢતા એના જીવનની અંદર હતી. ભક્તિ માર્ગની અંદર અવિચળ બની રહ્યા. દુનિયાનું કઈ નક્કી છે ક્યારે શું બોલશે? આજે વાહ વાહ કરે ને કાલે ગધેડે બેસાડે, કઈ નક્કી નથી. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતમાં લખ્યું, શિવજી પાર્વતી પોઠીઓ લઈને નીકળ્યા. પોઠીઓ ચાલતા ચાલતા જતા હતા. રસ્તામાં ગામ આવ્યું ને ગામની ભાગોળમાં કેટલાક નવરા ધૂપ માણસો બેઠેલા. એમણે અંદર અંદર વાતો શરૂ કરી. શું લ્યો છે? ઊંઘની અંદર પતિ પત્ની બંને ઉઘાડા પગે ચાલ્યા જાય છે. આ પોઠીઓ છાણવા સીધું કરવા રાખ્યો હશે ને? એટલો વિચાર નથી આવતો કે એની ઉપર બેસવું જોઈએ. શિવજીએ પાર્વતીજીને કહ્યું કે આ લોકો કહે છે વાત તો સાચી છો, તમે એક કામ કરો, તમે બેસો. પાર્વતીજીને પોઠિયા ઉપર બેસાડ્યા. આગળ ચાલે બીજું ગામ આવ્યું. ગામ હોય ત્યાં ઢેઢવાડો હોય જ. એ ગામની